जय हिंद मित्रों, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલના સ્પેશિયલ પ્રશ્નો। તો આજના સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલને લઈને આવી ગયો છું। કુલ 20 પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોઈશું। તે 20 પ્રશ્નો આપણે ઇતિહાસ વિષયના છે। તો ટેસ્ટ હશે પોલીસ કોન્સ્ટેબલને સ્પેશિયલ। તો ટેસ્ટ આપવા માટે એટલે કે ટેસ્ટને લગતા આઈએમપી પ્રશ્નો જોવા માટે વિડીયોને છેલ્લા સુધી બન્યા રહેજો। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી દો, ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા જ પ્રકારની પ્રશ્નો આવતા રહેશે। તો હવે આપણે વિડીયો ચાલુ કરીએ। તો કે પહેલો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો। તો મુગલકાળ દરમિયાન મહેસૂલ તથા ન્યાય વ્યવસ્થાના મુખ્ય અધિકારીને દીવાન કહેવામાં આવતા। 2. મુગલ રાજવીઓ સોનાના સિક્કાઓ બનાવવા જેને મહોર તરીકે ઓળખવામાં આવતા હતા। ગુજરાતમાં પોતાના સિક્કાઓ પડાવનાર પહેલો મુગલ બાદશાહ અકબર હતો। તો આમાં 3 વિધાન સાચા છે। તો પ્રશ્ન બીજો જોઈએ તો કે મુગલકાળ દરમિયાન સૌરાષ્ટ્રમાં કોરી અને મહમૂદી સિક્કાઓનું ચલણ હતું। અગ્નિપૂજન પારસીઓ પોતાના મહેરાના સૌપ્રથમ નવસારી સ્થાપ્યો હતો। 3. કચ્છમાં આવેલા ધીણોદર ડુંગરના નાથ સંપ્રદાય માટે હતા। તો આમાં પણ 3 વિધાનો યોગ્ય છે। તો ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે। તો નાથ સંપ્રદાયના સ્થાપક ગોરખનાથ હતા। નાથ સંપ્રદાયના સાધુઓનો કાનફટા કહેવામાં આવે છે। તો આમાં પણ બંને વિધાન સાચા છે। પ્રશ્ન 4 જોઈએ તો એક મુગલકાળ દરમિયાન ગુજરાતના કયા સ્થળોએ ટંકશાળાઓ હતી। તો કે અમદાવાદ, વડોદરા, ખંભાત, જૂનાગઢ કે ભુજ। તો તેની અંદર પહેલું, ત્રીજું, ચોથું અને 5મું વિધાન સાચું છે। તો 5મો પ્રશ્ન જોઈએ તો કે અમદાવાદમાં ઇમામ શાહે પીરાણા પંથની સ્થાપના કરી હતી। અકબરે જૈનાચાર્ય હીર વિજયસુરીના આગ્રહથી ગુજરાતમાંથી જિયાવેરો નાબૂદ કર્યો હતો। હવેલી મંદિરો તથા હવેલી સ્થાપત્ય મૂળ વૈષ્ણવ સંપ્રદાયની દેન છે। તો આમાં પણ આપેલ વિધાન તમામ સાચા છે। તો હવે જોઈએ તો કે પ્રશ્ન 6 શેત્રુંજય તીર્થનું રક્ષણ કરવા માટે શેઠ શાંતિદાસ ઝવેરીના કુટુંબીઓને ઇજારો કોણે આપ્યો હતો। તો તેમાં ઇજારો આપ્યો હતો શાહજહાં। તો 7મો પ્રશ્ન છે કે ગુજરાતના અંબાજી મંદિરમાં મૂર્તિની નહીં પણ યંત્રની પૂજા થાય છે। બીજું, પિયણ પંથ મહેદીદેવ પંથ અને દારૂ પંથ ઇસ્લામ ધર્મના પંથો છે। સંખલપુરનું બહુચરાજી મંદિર શાખ સંપ્રદાયનું છે। તો તેની અંદર પણ 3 વિધાન સાચા છે। તો કે 8મો પ્રશ્ન જોઈએ તો કે છત્રપતિ શિવાજી વિશે યોગ્ય વિધાન પસંદ કરો। તો કે શિવાજીનો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો। શિવાજીએ ભવાની નામની તલવાર ચલાવવાની કળામાં મહારત હાંસલ કરી હતી। શિવાજીએ સૌ પ્રથમ 19 વર્ષની વયે સિંહગઢનો કિલ્લો જીત્યો હતો। શિવાજીએ હિન્દુત્વ ધર્મોની ઉપાધિ મેળવી હતી। તેની અંદર પણ 4 વિધાન સાચા છે। પ્રશ્ન 9 શિવાજીએ ઈસવીસન 1972માં પ્રથમ વખત સુરત લૂંટ્યું હતું। શિવાજીનો રાજ્યાભિષેક ઈસવીસન 1664માં થયો હતો। તેની અંદર પણ બંને વિધાન સાચા છે। 10મો પ્રશ્ન તો કે શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1963માં થયો હતો। શિવાજીના ધાર્મિક ગુરુ સ્વામી રામદાસ હતા। શિવાજીના સંરક્ષક તથા ગુરુદાદા કોળદેવ હતા। તેની અંદર પણ 3 વિધાન યોગ્ય છે એટલે કે વિધાન સાચા છે। તો પ્રશ્ન નંબર 11 જોઈએ તો કે પિલાજી રાવે વડોદરાનું પોતાનું વડોમથક બનાવીને ગુજરાતમાં મરાઠા શાસક શરૂ કર્યું હતું। દામાજી રાવ બીજાને છત્રપતિ શાહુએ શમશેર બહાદુરનો ખિતાબ આપ્યો હતો। ખડેરાવ ગાયકવાડે મકરપુરાનો મહેલ બંધાવ્યો હતો। તેની અંદર પણ આપેલ વિધાન તમામ સાચા છે એટલે કે 3 વિધાન સાચા છે। 12મો પ્રશ્ન જોઈએ તો કે વિધાન ઈસવીસન 1957ના વિપ્લવ વખતે વડોદરાની ગાદી પર મલ્હારરાવ ગાયકવાડ હતા। વડોદરાના સૌથી મહત્વના રાજા સયાજીરાવ ત્રીજા હતા। તો કે પુલાજીરાવ ગાયકવાડની હત્યા મુગલ સુબો અભયસિંહે કરી હતી। તો તેની અંદર પણ 3 વિધાન સાચા છે। તો કે 3 વિધાન સાચા છે। પ્રશ્ન નંબર 13 જોઈએ તો કે સયાજીરાવ ત્રીજાએ તેમની રાણી લક્ષ્મીબાઈની યાદમાં લક્ષ્મી વિલાસ પેલેસ બંધાવ્યો હતો। સયાજીરાવે સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું। તો કે તેની અંદર પણ બંને વિધાન સાચા છે એટલે કે બંને યોગ્ય વિધાન છે। તો હવે આપણે આગળ જોઈએ તો કે પ્રશ્ન 14માં જોઈએ તો કે શાળા ત્યાં પુસ્તકાલય યોજના મોતીભાઈ અમીનના પ્રયાસોથી શરૂ થઈ હતી। સયાજીરાવ ત્રીજાને કેસર હિંદની ઉપાધિ આપવામાં આવી હતી। સયાજીરાવે ત્રીજાની કારોબારી મંડળના સ્થાને સહકારી મંડળ તરીકે
ધારાસભાની સ્થાપના કરી હતી? તો કે તેની અંદર પણ 3 વિધાન સાચા છે, એટલે કે 3 યોગ્ય વિધાન સાચા છે. તો હવે આપણે પ્રશ્ન જોઈશું આગળ. તો કે પ્રશ્ન નંબર 15 જોઈશું. ચૌથ અને સરદેશી મુખી કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતા? તો કે DYSU 2016ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો તેની અંદર પણ આવશે મરાઠા અર્થતંત્ર. તો ચૌથ રાજ્યની કુલ આવકનો ચોથો ભાગ ખંડણી રૂપે લેવું તેને ચોથ કહેવામાં આવે છે. સરદેશી મુખી એટલે કે રાજ્યની કુલ આવકના 10% જેટલી રકમ ખંડણી રૂપે લેવું તેને સરદેશમુખી કહેવામાં આવે છે. પ્રશ્ન 16માં જોઈશું. તો કે ગાંધીજીના મત અનુસાર કયું રાજ્ય રામ રાજ્ય સમાન હતું? તો કે વડોદરા. તેનો આ પ્રશ્ન રોજગાર અધિકારી વર્ગ 2ની અંદર પૂછાઈ ગયેલો છે 2012માં. તો કે 17મો પ્રશ્ન જોઈશું કે એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? વડોદરાની અંદર નોકરી કરી હતી. તો આ પ્રશ્ન સિનિયર ક્લાર્ક 2017ની અંદર પૂછાઈ ગયેલો. પ્રશ્ન 18 જોઈએ. તો કે છત્રપતિ શિવાજીએ ગઢ આલા પર સિંહ ગયેલા આ વિધાન કયા સેનાપતિના મૃત્યુના સંદર્ભમાં કહ્યું હતું? તો તેમાં આવશે કથાજી કદમ, પીલાજી રાવ અને ખંડેકરાવ દાભાડે. 3 સાચા છે. તો પ્રશ્ન 19માં જોઈશું. તો કે કયા વિધાનો સાચા વિધાન પસંદ કરવાના છે? તો કે મરાઠાઓએ ગુજરાતમાં 65 વર્ષ સુધી શાસન ચલાવ્યું હતું. પીલાજી રાવ ગાયકવાડે ગુજરાતમાં સૌપ્રથમ સોનગઢ ખાતે પોતાનું સૈનિક થાણું સ્થાપાયું હતું. બાબા સાહેબ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ સયાજીરાવથી જય આપી હતી. તો તેની અંદર પણ 3 વિધાન સાચા છે. તો પ્રશ્ન 20માં જોઈશું. તો કયા નગર શેઠે કે જેમણે ઈસવીસન 1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાની અંગત ભંગોળમાંથી ખંડણી આપી હતી? તો શેઠ ખુશાલ દાસ. તો તેની અંદર જવાબ આવશે. તો આજના વિડીયોમાં બસ આપણે આટલા જ પ્રશ્નો જોઈશું. જો આવા જ પ્રકારના પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી પોલીસ કોન્સ્ટેબલની સંપૂર્ણ ટેસ્ટ સિરીઝ માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો. તો કે પોલીસ કોન્સ્ટેબલ તૈયાર કરતા વિદ્યાર્થી મિત્રો માટે ગુડ ન્યૂઝ હોય કે પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ સિરીઝ હોય કે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ ભરતીના અગત્યના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે. જેથી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. બસ અમને આશા છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો, જેથી આવા જ પ્રકારની પોલીસ કોન્સ્ટેબલની ટેસ્ટ સિરીઝ દરરોજ આપણે યુટ્યુબ ચેનલ પર આવતી રહી છે. જેથી 20 પ્રશ્નો પણ અમુક વખત વધારે પ્રશ્નો પણ આપણે યુટ્યુબ ચેનલ પર જો સારા વિડીયો ચાલશે તો 20 પ્રશ્નોથી પણ વધુ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આભાર. જય હિન્દ, જય ભારત.